ભરૂચના સાંસદ મનસુખ વસાવાની સામે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જોરદાર વળતો પ્રહાર કરી રહ્યા છે। ગઈકાલે દર્શનાબેન દેશમુખે તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને માનહાનિનો દાવો કરવાની વાત કરી હતી, જે બાદ આજે મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે અસલ મુદ્દો જ આખો જુદો છે। તેમણે ચૈતર વસાવાની પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીના એક નેતા દ્વારા અધિકારી પાસે 75 લાખની રકમ માંગવામાં આવી હતી તેવો આક્ષેપ કર્યો અને કહ્યું કે તે મુદ્દા પર વાત કરવાને બદલે દર્શનાબેન દેશમુખ મારા ઉપર આક્ષેપ કરીને મુદ્દો ડાયવર્ટ કરી રહ્યા છે। તેમણે વધુમાં કહ્યું કે દર્શનાબેન અને ચૈતર વસાવા બંનેને ડર છે કે ક્યાંક તેમના અથવા તો તેમની સાથે જોડાયેલા લોકોના નામ તપાસમાં ખુલ્લા ન પડી જાય। પણ દર્શનાબેન આજે પત્રકાર પરિષદ જે કાલે બોલાવી એને અને ત્યાર પછી સાંજે ચૈતર વસાવા પત્રકાર પરિષદ બોલાવે છે। મને લાગે છે કે બંનેને કોઈ ને કોઈ પ્રકારનો ડર પેસી ગયો છે કે આ બધું તપાસ થશે એ નહીં તો એમને આ સાથે જોડાયેલા કોઈ ને કોઈ લોકોના નામો ખુલશે એ ઉદ્દેશ્યથી આખી વાતને ડાયવર્ટ કરે છે દર્શનાબેન।